લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સમાજ સેવાનો એક અનોખો પ્રયાસ છેલ્લા 5 વર્ષથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજાસ આપી રહ્યો છે। શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો હોય તેવી સ્થિતિમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળેના માર્ગદર્શન હેઠળ લોકો પાસેથી જૂની પસ્તી એકત્રિત કરવામાં આવે છે। ત્યારબાદ પસ્તી વેચાણથી મળતી રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક અને શૈક્ષણિક સામગ્રી ખરીદવામાં કરવામાં આવે છે। બરાનપુરા વિસ્તારમાં દત્ત મંદિર ચોક પાસે નૂતન બેંક સામે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 400 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ અભિયાન માત્ર સહાય પૂરતું સીમિત નથી, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ છે। નાની નાની સમાજ સેવાની પ્રવૃત્તિઓ દ્વારા અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવામાં સહારો મળી રહ્યો છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવળે દ્વારા સમગ્ર અભિયાન સંદર્ભે જણાવ્યું હતું। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ ને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે જે ગૃહિણીઓ પાસે આપણે અપીલ કરેલી વડોદરા શહેરની કે પસ્તીદાનથી વિદ્યાદાન, તેમાં આપે જે સાથ સહકાર આપેલો ને અમે લોકો સુધી પસ્તી લેવા ગયા ને આપે જે લોકો સુધી એ વાંચા અમારા પ્રશ્નને લોકો સુધી પહોંચાડ્યું કે જો આ સારું કામ ઘરની પસ્તીથી કોઈક વિદ્યાર્થી બાળકનું ભવિષ્ય બની શકે છે, તો એ અભિગમ લીધેલો તો આજે 400 જેટલા બાળકોને આપણે પસ્તીદાનથી વિદ્યાદાનના ચોપડાનું વિતરણ ચાલુ કરેલ છે અને આશા છે કે આવતા વર્ષે આનાથી બી સંખ્યા વધતી રહે અને વડોદરાની સંસ્કારી નગરીની ગૃહિણીઓ ચોક્કસ પસ્તી ભેગી કરે અને વધુમાં વધુ આપે। આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે હજી મોટા કેવી રીતે કરીએ તો એનું માર્ગદર્શન આપ મીડિયા અમને પૂરું પાડો છો, અમને સાથ સહકાર પૂરો આપો છો। એની માટે આપ સર્વ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ લોકો ફોર્મ લઈ ગયા છે, જે જરૂરિયાતમંદ છે કે ઘણા 2-4 છોકરાઓ મેં પૂછ્યું તો કે ચાલતા ચાલતા એ લોકો ઠેઠ કોઈ કોઠીથી આવ્યું છે તો કોઈ આજવા રોડથી આવ્યું છે। એટલે વિદ્યાની જરૂરત બાળકોને છે ને આપની પસ્તી એ યોગ્ય બાળકના પાસે જાય છે, જેથી આપણા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને અને આજે આ પુસ્તકોથી લઈને જે શિક્ષણ લેશે એને એની કિંમત હશે તો આવનાર જીવનમાં એ આપણા રાષ્ટ્રના નિર્માણમાં એ પોતાનું યોગદાન ઘણું સારું આલશે। એ હું આશા વ્યક્ત કરું છું। આપણા મીડિયાનો પુનઃ એકવાર ખૂબ ખૂબ મનથી આભાર વ્યક્ત કરું છું।